વાત ખેડાની કરીશું। લસુંદ્રામાં પ્રેમ લગ્ન મામલે ગરમાયો છે માહોલ અને કિંજલ રબારી પ્રકરણ બાદ વધુ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ તરફ પાટીદાર સમાજની દીકરી પલકે રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા અને દીકરી પરત ન ફરતા માતા રેણુકાબેને દીકરીને સોંપવા માટે ભાવુક અપીલ કરી હતી। આ તરફ મામલો ગરમાતા પાટીદાર સમાજ અને એસપીજીના સભ્યો પણ મેદાને આવ્યા અને એસપીજી સભ્ય મિતેશ પટેલ અને દિનેશ બાંભણિયાએ દીકરીને પરત લાવવા માટે માંગ કરી છે। રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ પણ કડક વલણ અપનાવ્યું અને અન્ય સમાજની દીકરીને લઈ જનાર યુવકોને રબારી સમાજ નહીં આપે સાથ તેમ કહ્યું છે। કોઈ પણ સમાજની દીકરીએ ભાગીને લગ્ન ન કરવા જોઈએ તેમ પણ ઠાકરસિંહે જણાવ્યું। મોડાસા પોલીસ સ્ટેશનમાં જાણ આવી કે બેન તમારી દીકરી મોડાસા પોલીસ સ્ટેશનમાં આવી છે, તો તમે શું કહેશો? મારા દીકરી સાથે વાત કરાવો તો રકઝક કરતા કેટલી વખત રકઝક કરી, ત્યાં પછી અમારી જોડે વાત કરાવો તો ઘડી વકીલ સાહેબ ઘડી એની વાત ના કરવા દે અને એનું ફોન લઈ લે। મારે તો બીજું કશું જ કેવું નહીં। મારે રબારી સમાજમાં મારી દીકરી ગઈ છે તો મારે રબારી સમાજ સાથે હું આશા રાખું છું કે મારી દીકરી મને પરત સોંપે। જેમ એમને કિંજલબેન લીધા એવી રીતના મારી દીકરી તો જોઈએ સાહેબ। જ્યારે રબારી સમાજની કોઈ દીકરીએ કોઈ ચૌધરી સમાજના છોકરા જોડે લગ્ન કર્યા હતા તો એમના દરેક સમાજના આગેવાનો ઠાકરસિંહભાઈ હોય કે એમના સમાજના યુવાનો હોય એમને સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કેમ્પેનિંગ ચલાવ્યું કે અમારી દીકરી અમને પાછી આપો, અને ચૌધરી સમાજ અને રબારી સમાજે મિટિંગ કરી અને એમની દીકરીને પાછી આપી। તો અમારી પણ એક જ માંગણી છે કે તમે પણ અમારી દીકરી પાછી આપો। કાલે પણ કીધું હતું કે તમામ સમાજની દીકરીઓ મા બાપને ઠેસ પહોંચે એવું ન કરે। કાયમી કોશિશ સનાતન ધર્મની સંસ્કૃતિનું જતન થાય। કોઈ પણ દીકરીએ ભાગીને લગ્ન ના કરવા જોઈએ। સમાજની પરંપરાઓના કોઈ પણ સમાજને બહાર આવવું પડે, લડવું પડે। પાટીદાર સમાજના આગેવાનોના સતત આજે ફોન આવી રહ્યા છે કોઈ અમારા સમાજની, તો અમારાથી થતા શક્ય એટલા તમામ પાટીદાર સમાજની સાથે કોઈ પણ સમાજની દીકરી જાય અને અમારા સમાજનો દીકરો હોય તો પણ અમે એવું ચલાવી લેવાના નથી। એટલે કોઈ પણ દીકરીઓને પણ વિનંતી કે આવું પગલું ના પડે, મા બાપ દુઃખી ના થાય એવી આપ સૌને અપીલ। ખેડા જિલ્લાના લસુંદ્રા ગામની દીકરીના પરિવારે પાટીદાર સમાજ અને દરેક સમાજ પાસે એક માંગણી કરી છે કે અમારી દીકરીને કોઈ અન્ય સમાજના વ્યક્તિ પગાડીને લઈ ગયા છે। આ કેસ ઉપર એસપીજી ગ્રુપના શ્રી ગૌરાંગભાઈ પટેલ, પૂર્વિનભાઈ પટેલની ટીમ ઓલરેડી 2 દિવસથી કામ કરી રહી છે અને ખાસ કરીને આવતીકાલે સવારે 11 વાગે અમે લોકો સમગ્ર પાસ ટીમ અને એસપીજીના આગેવાનો સાથે અમે પરિવારને મળીશું અને દીકરીને પરત લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે। સાથે સાથે સમાજમાં કોઈ પણ સમાજની દીકરી હોય એને ખોટી રીતે બગાડવાના પ્રયત્નો ન થાય એ જ અમારો ઝુંબેશ અને અમારી મહત્વની ભૂમિકા રહેશે।